લે આગેવન હા ભારો હા ચેતન કાકા તો ગામમાં મળ્યા નહીં પણ આપણે ઈવન ફોન કરીએ. હા ફોન કરો ઈવન. હા હલો ચેતન કાકા બોલ્યા? હા આપણે કરશન કાકા ઘેર આવો રા. આ ગામમાં થોડું મર્ડર થઈ જાય એમ છે. હા આપણે કરશન કાકા ઘેર જ આવો. હા એવડો એવડો આગેવન આપણે જાય કરશન કાકા ઘેર. એટલે આગેવન હા કોઈ તો ભોલુબાનું કરે કે ઓવા આપડા ભોલુબાન લેતા જાય આપડે એટલે પેલો કરશન અમે શું ખબર ને તમને? એટલે ભોલુબાથી બિયા થોડો એટલે ભોલુબાન લઈને જાય હેડો. હા હેડો. હા કરશન તો લે. બદ્રીજા હવે આઈને હેઠો બેસી હવે 5 રૂપિયાના મમરા ઘરે તાળા ના તૂટી તો 5 રૂપિયા મમરા લાવે ઈ હવે તો ખાઈને તો હજામે થઈ ગયા. આવતો રે હેઠો બેસ. તૂટતું નહીં કાકા તો એ ના તૂટે આવતો રે હોય કે હેઠો બેસ. કંટાળ્યા તૂટતું નહીં. બદ્રીજા હવે વાત તો હા. જબ્બર પૂછ્યું છે યાર પતરા તોડીને પડકી મોય યાર મને તો બહુ ભૂખ લાગી છે. આ તો મમરા ખવડાયા. હું હાલ મમરા ખવડાવ હું તો ઊંઘું પણ ગમે તે કરતા. હા. તાળ દે ખુલતું શું કરશું? હા 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 છોકરા પડે જો લોબા થઈ. એટલે ભોલુબા એ કાકા હા હા એટલે આ જો કે કેવા ખાઈને પીને ઉલ્યા. તો હા આગેવન કરો નાણી. આવો આવો બોલો. શું કરો શાંતિ? ખાઈ પી નહીં હોય યાર. હા ઓય ઈટાળા ખા કે કેમ શું થયું? આ મારો ઓળશે ચાવી લઈને ગયો તો કોઈ ના આવ્યો તાળું તાળના તોડો હ ચોકણ ખોઈ એટલે આ જે ખબર ચોક પાડી ના અમે તો હવારના તાળું તોડો તાળું નહીં તૂટતું પૂછા ટાટ બેઠા હ ઉંદેડા મુડી હી નાની હાથું બસ કે માં તમે કેમ આપો પડી ખરાબ ઉપર આ આગેવન આયા હતા મારા જોડે. હા તે સમાચાર લઈને આવ્યા હતા થોડા. શેના કેવન હમારા શેના લાયા હવે આપણે કરશન વાળા ઘેર જવું પડશે હવે. શી લેવા જાવ ખરાબ ઉપર કરશે માના ઘેર માં તો નહીં આપું તો તમે તાર મને તો તાપ લાગે ભોલુબા હેડો કર. ના પેલા સરપંચના હું જોયો ને તે સરપંચના બે ટોટિયા ભાજીનો છે લાગે. કને પેલા કરશનભાઈ અને ભણિયાએ. શું વાત કરો સાચી વાત. એ ઈમ છે ના સરપંચના ટોડિયા ભાજી નાખે મોઈને ભાજી નાખું આ તો કરશન નહીં કહો તો મોને એટલે આ ભોલુબા હેડો નકા પેલા સરપંચ નું મર્ડર થઈ જાય એમ છે. ભોલુબા ભલ ભલાના મુકા કાઢી લે ભાઈ બધી જા પાઇપલાઇન અરે ભોલુબા નકા પેલો અથોડો લઈ લો કે. અથોડો ચીજે એટલે ગાય પર આવી ગયો તો ને ઉવ્વ, ઉવ્વ. ક્ષેત્રમાં મિલીને આવ્યો પણ બરાબર. આ તો ખાલી લડો આજ કોમ હેડો. એકની પાઇપે છે ને કરશન નું ભોલું જુ આ તો ના ના રાખો ને ચાલો. એટલે પટાઈ નાખું આજ તો કો તો ભણો ના કરશન નહીં હા. કો તો હું નહીં આજ તો ફૂડ નાખું ફૂડાઈ ગયો ને હું એવું ભૂક્કા કાઢી નાખું ના ના હું સમજી ગઈ લે રહી ગઈ દાંત ને મારા ઓળખ્યા આજ સરપંચ ઉપર હાથ ઉપાડ્યો છે બરાબર કાલ છે. વાયના ઉપર હાથ ઉપાડી બરાબર છે. પછી તારા ઉપર ઉપાડી એટલે આ બરાબર છે. બધાને પૂરા કરી નાખી અર્યા બરાબર વાયના છે. ઈમણમ જતા ના કરો એ હા. તો એની હવે હું વાટ લગાડી નાખું હા. વતાણી જલ્દી હેડો ને કે સરપંચને પટાઈ જ નોખશી. શેના પટાવી એટલે બે બેના તળિયામાં તોડી નાખું જો હેડો ફટાફટ હેડો. એટલે આગેવાન શુભ શુભ બોલો કે ના પટાવી એમ તો આ ભોલુબાન લીધા ઈ વ. તો મિલતો શું હું આ પાઇપ કેવી છે અને પેલા ચેતન કાકો આવી છે હજી. હા ઓવા. ચેતન કાકો આવે છે ચેતન કાકો આવીને ફોન કર્યો મને. તો અમન શું લેવા લીધા છે એ ચેતન કાકો થોડા કોઈ બધાને લડાવા દે છે આપણે ચેતન કાકાને બોલાવ્યો તો સારું. એટલે નહીં તો મેં જેવી મારે મેટર જમાડવી હતી એવી નહીં તો મેં હવે ના મજા આવે યાર તમારે એક કામ કરવાનું હતું શું હું એ જઈને પેલા બે જણાને પટાઈ નાખું ને હા. એના ચેડ ચેતન કાકાને બોલાવવાના હતા તે આપણે હાલ જાય અને ચેતન કાકો આવે હેડો. પણ ચેતન કાકો તો નહીં લડાવા દે યાર ના મજા આવે એવું આપણે હાલ લડાવું નહીં, હાલ શાંતિ રાખો. પેલા સરપંચ ને બચાવો હેડો પેલા પછી લડાવ. તમે તો ચીવી વાત કરો છો યાર પેલા સરપંચ ઉપર હાથ ઉપાડ્યો છે ને આપણે યાર છોડી મેલો જાતા કરો તો ઈ તો કાલ ઉઠીને વળી મારા ઉપર હાથ ઉપાડી તો એમ તો શેના હાટીના ઉપાડી હેડો આપણે જાય. હવે ના હવે કોક તો કરવું પડશે લઈ હેડજો. હા લ્યા હું કેટલા ટાઈમ થી ઘાટ ગોતી રહ્યો તો હા, અને બોલો. તમે બધું બગાડી નાખ્યું શું બગાડ્યું? તો તાણી ચેતન કાકાને બોલી નાખી વાત બગાડી ચેતન કાકો આવી છે આવી છે હેડો. હેડજો તમે હેડજો. યાર શું કર્યું આજ તો દો ના કરશન ના ભણો કો તો મુની આજ તો અળાસડી કરો ખેલ થાય તો તમે જો બોલો બા આવવામાં લેટ થઈ ગયા આપણે. હા ઓવા. એટલે એ સરપંચ તો અરે કે શું એવું લાગે. એટલે આ કરશન ને કાળ મુડાઈ શરમ નહીં આવતી આ સરપંચ ને મારી નાખ્યા હે અને ચો જોઈ રહ્યો કરશન બાઈ ને કર
આ નાહી જ નહીં ગયા કે ગોમ મિલીને મારા ઉઠે બોલો ભાઈ તમે આયા છો લે અલ્યા આખે કાળ મુઢા તેમાં સરપંચ ના મારી તું ડાલી બાટી ખોઈ છે તને શરમ નહીં આવતી બોલો ભાઈ હા હું નહીં ખાતો સરપંચ માટે લઈને આવ્યો છું અલ્યા સરપંચ તો મરેલા પડ્યા છે અને ઉપરથી મારા ઉપર હાથ પાડી છે તને શરમ નહીં આવતી કોઈ મુઢા ફોડું ફૂટ જાય તારું મું સરપંચ ઉઠજો આ શું છે હાડી નાખું કોઈ દાતા ના લે કોઈ દાતા ના આ તો ખોટો પાવર કરે છે અમાર લે બોલો ભાઈ અમાયો તમે જીવતા હો મરેલો માણસ ઉભો થાય કાળ મુઠા પણ યાર મારો વાંક નહીં યાર એટલે પટાઈ ના છતા કે બોલો બા મારો વાંક નહીં ભાઈ ચમ આયા તમે શું લેવા આયા મારા બાપ ના હું નતો આવ્યો મને તો યાર લાવવામાં આવ્યો તો મને તો પેલા છે ને આ યાર આપડા ગટુબા છે ને નકલી આગેવાન આજીવન એક મિનિટ ઉભારો તઈ પારમાં આયા તા પાવર ઉતારો છો બેહો મારી વાત તો ભૂલી એ ગયા મામા આ કોળિયો આલુ દે ફાટે કઈ ના અરે માની છોકન બે ફાડીઓ કરી આખું ને આખું ને ગુગમને નાખો મારી વાત ઓબળો એવું નહીં યાર મને લાવવામાં આવ્યો તો હોય કે લેજો મામા અલે હું હમણાં મર્યાદા તૂટી જા મારા જીવનું હતું એ ખબર હોય એમ પૂછો ડેડી એવું નહીં પેલા આગેવાન આયા મારા ઘેર બરાબર બરાબર અને અહીં શું કે ખબર હે કે કરશન જો કરશન એનો કે સરપંચ ના હાથ પગ ભાજી નાખ્યા હે અને પેલા વાટમાંથી બુજડી લઈ જતા હતા અને કે ઘેર જઈને કે પતાઈ નાખવાના પ્લાન હતા વાતો કરતા હતા તારું બા તમે તો કરંટનો ઝાડકો ચાલ્યો તો સરપંચ ને અને બે ફોન ઉપાડી લાવતા હતા ઉપાડીને પણ યાર મને શું ખબર મારા મનમાં તો પેલાને આઈને મને શું કીધું ખબર હે કે સરપંચ ના પટાઈ નાખ્યા ને હેડો ના કરશન ને ભણ્યો બે કરી નાખી અમે અહીંયા તમને બચાવવા માટેની કોશિશ કરી આ તો સારું કર્યું જઈને ગામમાં કહી દીધું ગામ વાળાને લઈને આવ્યા ચોક ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જ્યાં હોત ને પોલીસને લઈને આવ્યો તો કેસ કર્યો ને ખોટો તો ફસાયો તો પછી તાણી યાર આપડે બેન મારવા આયા તા ઓનેથી મારજો ઓનેથી ના છોડવા જ તો અલે પાછા વાળા નાઈ જાય તો સરપંચ તમારે સમજાવો તો સમજાઈ ને ઘેર જઈને ટોટિયા તોડી નાખ્યો પાછો એ ટ્રાય કરું નહીં તો એવું પેલા આવી આપ્યા કોને પેલા આવી આ પેલું ઘટીવા આજીવન ને હોય આ ગટિયો આજીવન આપણો કમ્પ્લીટ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયો આરામ કરે કલાક એટલે એવું આપણે થઈ ગયા આ બાટિક નંબર લાયા એટલે તમારા માટે તમારા માટે. પૂછ્યા નહીં તમે હતા હવે યાર જબર ભૂખ લાગી તો તમે ખાવા કે એટલું ખાઈ રહ્યો ને પછી ફટાફટ નીકળવાનું કરજો ને તો કે યાર અમન હલવાઈ નાખજો અમન હલવાઈ નાખશો એ જીવેજી અહીંયા આ જમાનામાં કોઈનું પેલું કરાય જ નહીં યાર મારવા દેવા નતા આવવાનું કે મને તો મારા બેડા તમે કહો તો તાણે આ જો તમારી લીધે આ જીવતી બધું તાણે. હમણાં એકાદ હોય ને કોઈ પડ્યો તો આમ લોબો હમણાં ખોટે પછી હમણાં મારો કાળ ચાલ્યો ના રહ્યો તમને ના એ કરે હમણાં ટસકાઈ દેવો પડો તમને એમ આ બે બાટલ ને દાળ તો લાવ્યા નહીં બાટ દાળ લાવો એ તો કોરી ખાઈ જો હવે હા, એટલે પૂરી ઉતરતી છે યાર દાળ તો પટી ગઈ છે તો ખાવા દોડો તાઈ પૂછો તે હું તો તમે બેઠા બેઠા ખો મારે થોડું કોમ યાદ આવી ભણાવો ને હા કે તમારે તો આવું કરવાનું આવતું કોકને મરાઈ નાખશો એ તો બધું ઠીક પણ ભૂલુપાને શું થા ભૂલુબાન તો હવે પેલા કરશન ના હાથમાં પડ્યો આવ્યો તો લગભગ કાપી નાખશે ટુકડા કરી નાખશે ટુકડા કરવાનું કહેતો હતો હવે ચેતન કાકો આવ્યો તો સારું હતું હા આયા ભૂલુબાન એ કાળ મુઢો છે એમાં પેલી જે માતા રે મની કણ પણ પેલા કરશન બા કોડિયો લઈને આવતા હતા પછી નાહી જ જવું પડે કે એટલે કોળિયો લઈને આવતા હતા હા. તો મારો જીવ કોઈ મારો નતો તમે આયા છો ચીડી ચીડી આજે મને એક વાત કહું વાલો તમે મને કણ બોલાઈને લઈ જતા યાર ભલા માણસ તમારા આગેવાન ગટિયા તને લાજ શરમ નહીં આવતી તને તો હું ટૂંપો આલી પટાઈ નાખ્યો આ તો મને મરાઈ નાખો આયા ચેતન કાકો ના મેલું ચેતન કાકા ખસી દો છોડો લે ના બરાબર હોય આ તો મારા જીવનો દુશ્મન બની ગયો તો આજ
લ્યા ના મેલવરાય ગોમના તોય ફોરા ફોરા આગેવાન કેવરાય. જો તમે આ આગેવાન તો ડખો કરી નાખો તારે. કંકોડું કે મને નાખો તો પેલો ફોડી નાખો તો મારું ફોડી નાખો તમને કારીગર જેવું કરી નાખો એ શું થયું? હું નાહી ગયો એ પૂછો અરે આયા મને ઘેર મને કે પેલા સરપંચ ને પટાઈ નાખ્યા એમ અમે ભણે એ હેડો અને કે આજે મને આવે છે ચેતન કાકો આવે છે એટલે અમે કીધું ઘણા પટાઈ નાખ્યા અમે તો જ્યાં મારવા ના ચાલે કે આવું યાર ગામમાં થોડું આવું ચાલે કે અમે મારવા છે ને એ પેલા તો કોઈ નતું અને સરપંચ તો મોટા મૂંઝ્યા હતા અમારા મનમાં કે જતા રહ્યા પછી પેલા આયા ગરજન કાળ બાટલી લઈને તે શું કે ખબર કે સરપંચ તો જીવતા હે અને અમે તો એને એક બે થાપો છોડી પડી આમ પછી બગડ્યા ને તે હાથમાં કોળિયું લીધું ને તે હું તો આમ દાદી ઉભો તો ના તઈ નાહી જઈએ છી આવું થોડું ચાલે યાર ના ચાલે ને આવું ચાલતું છે. કોકને માર ખાતા મરાઈ નાખો તમે તો. લો કરજણ કાળનો ભરેલો હે કોઈ મારી લોખંડની પાઇપ માથામાં જોડીને ફોડી નાખો તો હું તો કોળિયો લઈને આવ્યો તો પણ તમારે આવું જ ના કરાય ને. બરાબર નથી. આ જુઠ્ઠું બોલે બોલે લઈ જાય બધો તો. તમારે બધું પાકું કરવું પડે ને, એમને ના કહેવાય ને મોયન. પણ હું તો ખેતરમાંથી બચારા ઘસેડી લઈ જતા હતા સરપંચ ને. પણ તમારે પાકું કરવું પડે શું થયું શું ના થયું પછી વાત કરવરાય. એમને બધા ભારે થોડી વાત કરવરાય. તાણી યાર આ તો ગોડો હે આ પેલા ટપાલીઓ ફરતા ગામે ગામે આપણા ગામમાં આ ફરે હે મરે આઈને કાઢજો કોક કોકડી હેડો તો જે થઈ ગયું થઈ ગયું. હેડો જો કરશન. હું જાઉં છું પેલા જેના કોડીઓ લઈને આવતા હશે તો મને પટાઈ નાખી તમે જો હું જાઉં હેડો, છું આપણે સમાધાન હેડો કરીએ. તમે. હેડો, હું વાતચીત કરો આપણે એવું હું હોય તો સમાધાન સમાધાન કરું કરીએ. પેલો કારનો ભરેલો હે અરે સો કાળનો ભરેલો છે, તમે હેડો. અરે આ ચોકથી હમણાં મારા હાથમાં પાઇપ નહીં આવતી ના તો ફોડી નાખું હું હમણાં એટલે ભોલુભા તમે શું યાર આ નેન જેકડા આગેવાનને તમે પટાઈ નાખો દાજ. એના ગટ્ટુ મને પટાઈ નાખવા તમને કોઈ નહીં બુદ્ધિ હે કે નહીં બુદ્ધિ? બે હો તમે ઓયકણ યાર સરપંચ. એટલે આજેવાન આ બધાને પાછા આય. પકડજો હો આને પકડજો આનો નાહી જો અરે જોઈ ને જોઈ. આજેવાન એવા આજેવાન તમે બેઠો શું હતું વાતમાં શું હતું? મને વાત મોડીને કરો પેલા. વાત તો પછી કરું પેલા ઓને છે ને આજેવાન અરે તમારે લડાઈ ઝઘડા રહેવા દો ને, તમે વાત કરો. વાત કરવાથી સમાધાન આવશે. કોઈ લડાઈ ઝઘડોથી સમાધાન નહીં આવે. એ વાત તો યાર સાચી હું છે. પ્રેમથી વાત કરું એટલે તમને ભાડિયા મારા ઉડે દાદાગીરી કરી લ્યા, ભાળી નહીં બોલવા બંધ થાય છે હો ને તો મારી છોકન એટલે કહું તો શું કે મારો હક નહીં યાર કોઈને મને ફસાયો હોય ઘટિયાનો મામલા આવજો પકડીને અલા ઓય ઓય આ રે આ તો નહીં હવે કોઈ કેવું નહીં મારે આજે બધી શરમ ભરવી પડશે નકર હમણાં મોડીને વાત કરો. હું વાત છું હતી આખી. આજે મને લે, વાઈન મોઢા બે હાડે. જો ભાગો લે મારે બે આવું હોય તમે તમે ના બેહો. ના દો, હેડો. ઓય ઓય વારો ઓય કંટ્રોલ. અલા, બખાડા કરીને બેહો આવડું કે? મોટું માથું યાર હમણે ભણા. તો નેના મોઢે લપલપ મત કરી પાછું જો આજે વાત. કોળીએ લઈ થઈ ગયા? કોળી. અલા, સરપંચ અમીન હું માર ભણો બે બજારથી આવતા હતા બરોબર ગામમાં જઈ લાતા હતી અને સરપંચ વચમાં રોડ વચ્ચે એવો પેલા રસ્તો નહીં આપણે આમ કરીને માથું બેસો એટલે અમે કીધું મારા બેટા તાવ બીજો આવ્યો છે આવીને પૂછ્યું તે કે મને કરંટનો ઝાટકો આવ્યો છે તે શરીરમાં હિંમત નથી રહી બરોબર ગભરાઈ ગયા હતા. ભૂલવાનો એક ના હતો જતક મો એટલે કરંટ હાથ મને પછી અમે એનું ઓય લાઈન ઉપાડી એનું ઓય લાઈન નાખ્યા બરોબર અને બાપડા હુર્યા હતા સુખ શાંતિ અને આ આયા ડાયરેક્ટ એમાં સરપંચના માઈન મારી નાખ્યા આવું જુઠ્ઠું નાખી તમને હું નહીં આવ્યો યાર આ અને આ બે જણા આયા તા યાર મારા પાસે તો આયરા એટલે મારા ઓયાને કાકા હતા. ઓયાને ગલત ફહેમી આવજો પાવ આગળ તો હવે એટલે તમારી વાત જોણી ના પડે કે કહેવા ના પડે તમને તોણી બુજડી લઈને જતા હતા એટલે લે, પણ તોણે પૂછણી એની હિંમત નથી હેડવાની તાણે લઈને આમ તમે ચમ આમ ગોયધા પટ્ટી કરો છો આખા ગામમાં કોઠા પછી નથી કરતો તો પેલા નક્કી તો કરો એ જેન છેકડા આગેવાન તય ઓય આવો. તમારા ગલત ફેમીના કારણે આ કેટલો મોટો ઝઘડો થયો. ભોલુભાઈ કરશનભાઈ બે લડાઈ મરી જોત. હા, પણ મારી ભૂલ થઈ ગઈ. એટલે આવી રીતના ગલત ફેમી ના કરાવરાય ને આવી રીતના કોઈને ભરમાવરાય ના. આ તો ઉપાડીને લઈને જતા હતા કે હા. એટલે મું કીધું એઓને માર્યા હી. પણ તમારે પાકું કરવું પડે. તમારે પૂછવું પડે. આઈને પૂછીને તમે આજીવન છે ચોખવટ કરવી પડે. ગામના આજીવન છે એટલે આજે મને બનાવી કોને વન. એટલે હવે બનાવી દીધા છે વાન એ ચેતન કાકા ઝઘડો ના થઈ જોત હું પીર પહોંચી જોત આટલી ઘરે આ બધા નાઈ ગયા મને મિલીને ના કોડિયો લઈને આવ્યા તા યાર આ ભોલુભાઈ છોકરો ને છીતો તો ચેતન કાકા મારે માની શોખ ના તો એક તમારી ઇજ્જત ભરું છો ને સરપંચ ની ઇજ્જત ભરું છો નકા વાય તમને બધાને હમણાં રમાડી જ જાવ આટલા કડ હમણાં એટલે એમ નહીં માપું મારો વક નહીં કોઈ લાવ કોળીએ લાવ. તમે- એ મામા કોળીએ લાવ. એ, એ કે મારો વક નહીં મારો વક નહીં એ બંધ થો ભૂલ. એ ભાઈ હવે જુઓ બધા ચૂપ થઈ જાઓ. આજે એ ચેતન કાકા
ચેતન કાકા હું શું કહું થોડી ખાલી 2 મિનિટ રજા આલો કોળિયો લઈને આવું હવે તારે તો પડ્યો લાભો ને તું ઉભો રે પેલા લે મારા ઢેચણ ભર્યું છે ને ભાઈ ઢેચણ ભર્યું છે કે શું લે આ મોટું થોડી છે કેટ ભર્યું ભરે મારી વાત આપણો બધા જુઓ મારી વાત આપણો ભાજી તૂટી જે હોય ગાડલે ગાલો ઓયની ભૂલ હે અને આ જ ચીડી તમે જો આવી ભૂલ કરશો તો ગામમાં મોટા મોટો દંડ તમને થાય આવી રીતના વંદરો અંદર આવી રીતના ભરમાઈને આવી રીતના કોઈને લડાઈ મારવાની વાતો મત કરો ના ના ગોમ બહાર કાઢી જે દે હોય ચોખવટ કરી અને પછી વાત કરવાની અલ્યા વાયના આજમાનમાંથી આજમાન અલ્યા વાયના આજમાનમાંથી કાઢી નાખો ને મને આજમાન કરી નાખજો તમે નકા અરે આવું ને આવું કરશે ને તો ગામમાં કોઈ કોઈની મદદ નહીં કરે યાર એટલે હું એમને કોણ આજીવન થાય હું નહીં આજીવન થાય એવો તમે તો બેસી જ જાજો હા આજ બેસી જ હેડો જાજો. હવે મારી ના વાત ના આપણો. આજીવન તો હું થાયો એ આવા એ જે આગેવાન હી એ બરોબર હી અને સરપંચ તમને તો કમ્પ્લીટ હે કે લડો તને ખો પીઓને મોત કરો ના લઈ જાજો તમે હેડો. સરપંચને હાથે લઈ જાજો આમાં તો નહીં હેડો બોલું બા યાર કરશનમાં ભૂલ થઈ ગયો ભાઈ આપણે હેડો કરશનબા, ભૂલ ચૂક માફ કરજો ને હવે જે હોય ભૂલી જાજો હારું હારું એ આજમાન. ભૂલ થઈ ગયો કરશનભાઈ. હવે હેડો હારું, હેડો હેડો હવે હેડો એ આ સરપંચને લેતા આવજો, માથે નહીં રાખવા હોય બોલું બા તમે આવી રીતના કોકની વાતોમાં આવીને આવી રીતના લડાઈ ઝઘડા કરવા મત ઉડ્યા હેડાઓ નકર કોક દાડો કાઠું થાય અને હવે તમે સુધરી જો તો સારી વાત હે. જો હું તો પેલાની થોડી વાતોમાં આવી જતો ને યાર સરપંચને પટાઈ નાખે એટલે મારે એવું થોડું કરવું પડ્યું નકર હું એવું ના કરું હવે જો આ લડાઈ ઝઘડા હેઠા મેલો હા અને ખો પીઓને મોજ કરો ને સારો ધંધો કરો સાચી વાત છે લ્યો હેડો લો હેડો એટલે તમારે ચાવી ચડી ક્યાં ચડી નહીં ચડી હું તો પૂછો જ છું હેડો આવો મૈયા આવો